જય માતાજી મિત્રો, આપણે બનાવવા છે કેરીનો રસ, બરોબર. ને હું લેવા જોઈએ તો ખોડ, આ છે બરફ ને દૂધ. કેરીનો રસ આપણે બનાવવાનો આપણા ભાઈઓ એક લોકેશન પર પહોંચી ગયા છે. એટલે કેરીનો રસ કહેવાય અને કેરીનો જ્યુસ કહો તોય ચાલે. તો આપણે કેરીઓ લઈને પહોંચી ગયા. આવો એ બધા શું કરે આપણે જોઈએ. મુકેશજી અલ્યા પેલું એક પડી તમે સોલવાન કરો કે યાર, આ તો હું કટિંગ તો કરી દઉં છું. આગળ પટી જાય પછી સોલી નાખો. એ તો હું તમને કીધું જ ખરી, હું કરી દઉં છું. આ પટા ભાઈ ખાવાના ટાઈમે આમ આ તો રસ અને રોટલી, રસ ને રોટલી આ તો હા. તમે જેમ ડુસકાઓ તાણા ડુસકાઓ ઓ ભલાજી માપે રહી દો પાછા. કારણ કે હું લગનમાં ચોય રસ ખાવા મળ્યો નહીં. ઓ લે આલી પછી શીખે તમે લગનમાં રાખ્યો જ ના યાર ભલાજી. મૂકો પડે હે, 100 રૂપિયા કિલો હે. એવું છે તાણ. પણ ચાલે લે હવે ચો તમે અવસર આખો દાડી કરવાના છો લે. ના હું તો નહીં કરવાનું, હું તો અમે ના રાખું લ્યા, મૂકો પડે. આ તો કોઈ યાર રાખતું નહીં, બધા હવે કંજૂસ થઈ ગયા, રસ રાખતા નહીં. સાસ બરોબર સાસ ના લે ઉનાળાનો ઠંડક જુઓ લે, રસ બસ જુઓ ઉનાળાનો જ લે. એક સીઝનમાં ખાવા મળે ભાવ. બંધ તો તમે સાસે નથી રાખી. લે ભાઈ તાણ તો એવું હતું કોરોનો હતો એટલે યાર અમે તો કહાના શીશડી ખવડાવી હતી. એટલે કોરોના તો સાલ યાર કોઈ પબ્લિક નથી આવે ખવડાવ્યું ઈ કહેવાય. તાણ નકર તમને બોલાબા નહીં નતા, સરકાર ના પાડતી હતી. તાણ તો અમે તો તો ખવડાવ્યું એ ખવડાવ્યું એને. કુટુંબ વાળાને તો ખવડાવ્યું કે હા, યાર. પછી રસ બસ તૈયાર થઈ જાય પછી મસ્ત હું આમ પીવું. ઓહુ લાલ્યા જો આ છે બરફ, હા આ છે શું છે? ઠંડુ દૂધ, બરોબર લાવો બરોબર. લાવો. ભલા તમે અને કેરી ખાશો. આ છે ખોડ. હમ. એટલે આપણે બનાવવાનું છે હું રસ. પટી ગયું કામકાજ. હા આ તો પટી ગયું. આજે ઈ ડાયરેક્ટ આપણે- બેહી જ જાય. વાતો કોક કરા, આપણે મોઢાથી વાતો કરવાના, હાથથી નહીં આ કરવાના. થોડા હરખા બેહો, કોકનો કોમ કરતા ફાવ. તમારો અમે જવાનું જ છે ભાઈબંધ, ચોકન લ્યા રસ કાઢવા. ચોકર. હવે એકન છો લાઈટ છે તમારે ત્યાં બોર ઉપર જવું પડશે આપણા. એ તો અમને ખબર હતી ભાઈ હું તમારે કોઈ કહેવાની જરૂર નહીં. જો આમ તો સાચું કહું, હા જે આપણે બજારનો રસ લાવીને ખાઈએ ને હા એના કરતાં આ ઘરનો કાઢીને ખાવાની મજા આવે પાછી. હો જો કોઈ કેમિકલ નહીં હમ. અને શુદ્ધ દેશી હા તે આપણે અમે ત્યાં શું કરીએ આ છીએ તો કરતા. તેલ હતું શુદ્ધ. તેલ નહીં પણ મૂળ આપણો ઘરનો કાઢેલો કે યાર, આપણા હાથે કાઢેલો ને. એમાં પાહુ એની વાત સાચી. એમાં યાર બપૈયું ને બપૈયું બધું નાખી એટલે એમાં ઓછી મજા આવે. કલરે નાખી પા. હા એટલે બજારમાં તો એ બધું રે લ્યા હા. આપણે તો પણ હોય ક્યાં નહીં કાઢતા તમે તો એટલા માટે યાર. એટલે તો જો મિક્સર બોર ઉપર પડ્યું હોય, હા લાઈટે બોર ઉપર હશે હા. તો તમે પોકી દો. હા તો તમે હવે આ મિક્સરની ટેકનિક લાયા. ના આપણે તો પેલું નક્કી નતું કર્યું, આમ પેલું ઘોડી ગોળી ઘોડી યાર ગોળી કાઢવાનું હતું સિસ્ટમ યાર. વાળું. એટલે આ તો ભાઈ મિક્સર છે, શું કામમાં આવશે તાને હવે? એટલે પેલા આપડા ડુવાને ને હવે કેરી લઈને બે જેમ આ બોલવા હારું. બધી સારું છે. આપણે બહુ ખાધો યાર ઘોડી ઘોડી ને એવો. તાળ. પછી ગોટલીઓ સાબવાની. થોડા થોડા હરખા બેહો શેરી. અરે આટલામાં તો મને તો આમ જ બે ફાવશે. હતા. આ હવે આ બધું એક જ ન છેડો પટાઈ રહી પછી ઈ આપણે. તમે જતા આવો બોર્ડ ઉપર જઈ હા અને મિક્સર પડ્યું છે કે આપણે ઘેર હા. એટલે ઈકન જઈ અને તમે બધું કમ્પ્લીટ કરો અને ચો મિક્સિંગ કરો છો એ તો હું ગ્લાસ ભરીને ચેક કરે પછી તો લાય. હા આમ રહી ના જાવું જોઈએ. હા હું ચેક બેક ગ્લાસ કરી ભરીને ચેક કરો એટલે માપનો કરજો પછી તો સોટો હોય ચેક કરવાનું. ચેક તો પછી કરો. તમે ગ્લાસ ઘરે ભરીને ખાઈને કરવું આવો પીને પડે. આવો એમ ના મેળાવો. હું કેવું એ વાત એ સાચી હો. ઓય બેઠા બેઠા બે વખત તો મારા છે કેજીન ફાડ્યો ખાઈ ગયા ભાઈ પાછા. કાજીભાઈ, એ તો ખાલી મારું ચાસી હતી. વિચારું એટલે તો ઓછી ચમ છે ઓછી તેમ થઈ કેરીઓ. વાત તમારી સાચી. આયા કઈ ના એટલે ડાસ કોડી છે. તમને ખબર પડી ગઈ હતી તો કેરી ઓછી દેખાય મારું છે. તમે બંધ થો, એક કેરી તો ગીજામ ઘાલીને બેઠા. અમે કોઈ કીધું બધું જ લે આવજો તો હું. એક તો ગીજામ ઘાલીને બેઠા હો. હા ગીજામ ગાલી નહીં હોય તો નહીં હોતા ખાસી ના લે, ખાતા બોલો. આ જયારે ખાસી હોય એવું લાગે. આ તો કોઈ હાલ દેજો ભાઈ, જતા રે હેડે રે. કટિંગ તો કરી દેવા દો. કટિંગ તો ઓય ને તરત લ્યો આયા એવા તરત બસ બધું વાપરે. તમને રસ વાપર્યો બીજું કોઈ નહીં. ભાઈ ખાલી ઈવન મને કે ચાર હું ફટાફટ પી જાઉં. બોલવું છે. રસ રોટલી લ્યો, આ તો હવે કમ્પ્લીટ તૈયાર થઈ સાસ ગયું. નહીં લ્યા. છાશ તો શું કરવી છે? સાસ જોવા ને જોડે. એ પડી તો બહુ આમાં રસ ને સાસ ના હોય લે થોડું આમ હું ગોડા તમે કરો હાલજો છું. લે, વાયન હાલજો. બસ કોઈ આવડે ના એટલે ભાઈ આલજો. અરે હાલજો. રસ ને સાસ ને રોટલી. મરચા બરચા તળાય. આ તમે જે કરવાનું ને એ કરો. મરચન બરચન મેલો, છાશ ને બસ અને વાયન હાલવાનું હાલજો. અરે ગઈ એક તો હેડજો. તમે લપાડો મેલશો નહીં અમે.
હારું લે ભાઈ લઈને જાજો અને ઓયનો અપુજી આ શૈલેજી બુદ્ધિ જ નહીં અપુજી હવે તમારે એકલા જ છે આ ઓય મેલાય બરફ મેલાય એ તો બધું એ કશું કરી નાખ્યું નહીં. તમારે. પાણી છે હું છે જો તમે લઈને જાજો હરજો ભાઈ બોર ઉપર અને મિક્સર પડ્યું છો હા મસ્ત રેડી પડી ને? દૂધ બૂધ ને બધું કમ્પ્લીટ નાસીને આમ ખોટ બોટ નાખવાનું બધું કમ્પ્લીટ કરીને લાવો. હા બોલો. એટલે અમે આરામ કરીએ એટલે ગળામાં શૈલેજી વાહણ બહાણ ધોઈ દઈ. કશું કોઈ જોવા નહીં ધોવો જોર આવે બધી વાત મુકેશજી હા હવે તો માથે તડકો આવ્યો પણ હજી સુધી રહ ના આવ્યો. અલે આ તો બધો બરોબર છે હવે કીધા જેવું નહીં હા. હવે મિક્સર માં રસ કાઢતો કોઈ નાખવા કલાક થઈ યાર ઈ જો હાથથી કાઢવાનો હતો તો આટલી વાર થાય. પણ મિક્સર માં ખાલી નસી નહીં ક્યારે આમ બન્યો નહીં આ તો પેલા રસ કાઢતા આ તો એની પીઠ પૂજા કરી લઈને એવા હિપા આ તમને કહું આ તડકાના લીધે તો આપણે રસનું આયોજન કર્યું હતું યાર. હવે તો કેટલો તડકો માથા કેટલો તાપ લાગે. કુ ઠંડો રસ પીશું તાણ યાર હરખું પેલું કરશું. પણ આ તો કેટલા વગાડે યાર. આટલી વાર થોડી હોય. મને લાગે તમે કોઈ કહેતા નહીં. તમારે ઘેર ફોન કરજો. આયા લગભગ ખા બેહીને આવી જાય ઈકણ પાછા આટલી કડા વેચા તો લેવા જાય ને તો લઈને ખાઈએ રહ્યા હોય તાણ પણ આપણે યાર. મને ઘેર બનાવીએ તો વળી સારું અલ્યા એનું તો હતું નતું. તારે બેહી રહી અરે લપ્પા કરવા બેહી રહી બીજું કોઈ આ નહીં. ફેલ છે લે પાવું હાય, એ હું તો પાટણથી કેરીઓ લાયો રે હોરા આ ભાઈ લાઈ તું કે જલ્દી પછી ફટફટ એનો રે રસ અમે તો કાઢ્યો રે હોરા અને હું કહેતા ભાઈ તમે કશું નહીં કોઈને હાલ ખાવાનું છે સરસ રસ ગાળતા વાર થાય વાટકા બાટકા લઈને આયા? તો આ બધું હોગવાનું નહીં થાળીઓમાં ખાવાનો તમે ભાઈ ખાવાનું લાવો તાર. લાવજો હેડજો. વાટકો ચાલો છે લો કાઢજો હેડજો. હવે બેહી ના રહ્યો ઈકન લપ્પા કરવા. એ થાળીઓ લઈ લઈને બેહીમાં ચી થાળી લઈને બેઠા હા ઈ. સોરી વાટકા લઈને આ બુદ્ધિ ના હોય ને હમણાં બોલ હલાવ થોડો હલાવ યાર રાગે ઠંડો 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 હે ઠંડો ચુસ્કી માર લો નહીં મારી મારો ઈવાને ધરપેટ નહીં રે લે ખબર હે ને ઈવાને ધરપેટ નહીં રે તમે મારવા પહેલેથી ભાઈ વાર થાય કે ના થાય યાર કશું વાર ના થાય બરાબર ચાલશે એટલો આપણો તો લો ઢોકો ઢોકળો માટી બાટી પડશે ભાઈ ઓહો આ તો દુષ્કાળનો છે ચાલુ કરો. આ બાદ બોલો ચાલુ કરો હવે ભેગું ને ભેગું. રોટલી બે ભાગ ખાવાનો ના હોય. ના તાર ઓગળી કરીને ચૂસવાનો હંધી ખાવાનું થાય આ દેશી સ્ટાઈલ સબર ઠંડો લાયા. રસ સરસ મિત્રો કેરીઓના રસમાં ઉનાળામાં કહેવાનું તો કોઈ આપતું જ નહીં બરાબર રસનો રોટલી અને જોડે મરસાણ ડુંગળી હોત તો વળી વધારે મજા આવત પણ મરસાણ ડુંગળી હ નહીં મરસાણ ડુંગળી એસું ગાલીને બેઠી રહે એટલે એક નંબર અને રસ ઘેર બનાવીને જ ખાઓ પાટણું આ જો આ દેશી કમ્પ્લીટ કુદરતી રસ પાટણ પેલા કેસરી કલર નાખે ને એટલે પીળો દેખાય શું કેવું મિત્રો અમારા ગામડાની સ્ટાઇલમાં આ રીતના અમે રસ ખાઈએ ઘેર જાતે બનાવીએ અને રોટલી અંગાત આવી રીત ખાઈએ સિટીમાં ચેવી રીત ખાતા આપણને ખબર નહીં કારણ કે અમે તો યાર ગોમડિયા શું કહેવું રમતું ડોહા સાચું આ રસ એકદમ સુપર બનાવ્યો અને મસ્ત ઠંડો કરીને લાયા અને ગરમીનો આમ મજા આવી જાય ખાવાની સુપર સુપર હો